तो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल विशाला परमार व्लॉग। तो फ्रेंड्स गई काले तमे जोयुं के घरकाम मैं करी नाख्युं हतुं अने घणुं बधुं एवुं काम हतुं जे मारे ज करवानुं हतुं, जेम के ओछाड़ छे तो ते धोवानुं हतुं अने घणा बधा एवा वासण हता जे मारे ज करवाना हता। खास करीने नानी नानी भगवाननी मूर्तिओ आ टाइपनी जो आ जे मूर्ति छे ने मारो बाबो ज्यारे खूब ज नानो हतो 10 वर्षनी आसपास त्यारे छे ने ते नोरता आवे तो गोगो लईने जता हता। तो आ ते छे तो तेने मैं धोई अने संभाळीने राखी छे। तो आ ज्यारे हूँ धोऊं छुं ने त्यारे मने ए दिवसो खूब ज याद आवे छे ज्यारे मारो बाबू नानो हतो अने गोगो लईने जतो रह्यो। तो विडियोमां जरूर बन्या रहेजो, चेनलमां जरूर बन्या रहेजो, केम के हवे नोरता आवे छे अने नोरतामां हूँ दरेक दिवसनी अपडेट तमारी साथे हूँ रजू करीश के केवा नाना नाना भूलकाओ घर आंगणे आवे छे गरबा लईने घोघा लईने। तमारी तमे रहो छो त्यां आ रीते आवे छे के नथी आवता कहेजो जरूर। बाकी अत्यारे तो जो रातनो आ वासण पड्या छे, सवाરના पण वासण पड्या छे ने एवा घणा बधा वासण पड्या छे के जे मारे घसवाना बाकी छे। तो विडियोमां बन्या रहेजो, थोड़ी थोड़ी अपडेट हूँ तमने कहेती रहीश। तो फ्रेंड्स काम तो करी नाख्युं छे, अत्यारे हवे शाक पण बनावी नाख्युं छे अने हवे हूँ रोटली बनावी रही छुं। तमारे जाणવું છે કે મેં શેનું શાક બનાવ્યું છે, ચાલો દેખાડું। तो फ्रेंड मैं बनाव्યું છે ચોળાનું શાક, ઘઉંની રોટલી અને તો પછી કહેવાનું કસ્ટમર આવી ગયા છે અને કસ્ટમરને હું લેયર કટ કરું છું। કટિંગ જોવું છે તમારે? ચાલો બહુ વધારે નહીં દેખાડું, થોડી થોડી ક્લિપ જ દેખાડીશ। તો ફ્રેન્ડ આ રીતે કસ્ટમરને બેસાડી દીધા છે, સેક્શન પાડી દીધા છે। ફર્સ્ટ સેક્શન પડ્યું છે, સેકન્ડ સેક્શન પડ્યું છે અને આ ત્રીજું સેક્શન છે। તો મારા વિદ્યાર્થીને હું પાર્લરના જે વિદ્યાર્થી આવે એને શીખવાડું પણ છું અને સાથે સાથ કટિંગ પણ કરું છું। તો આટલું તો અત્યારે દેખાડી દઉં પણ આખો લુક નહીં દેખાડી શકું, છેલ્લે કટિંગ કરી દઈશ પછી બતાવીશ કે કઈ રીતના મેં કટિંગ કર્યા છે। કટિંગ ગમે તો લાઈક શેર જરૂર કરી નાખજો હો પાછા। કટ થઈ ગયા છે, તમને દેખાડું, ગમે કે ન ગમે કમેન્ટમાં જરૂર કહેજો। અમે મશીન નથી હજી ફેર્યું, બ્લુ ડ્રાય મશીન આવે છે તે મશીન નથી ફેર્યું, ફક્ત હેર કટ કર્યા છે। મેડમને છે ને અહીંયાથી ઓછા જોતા હતા, અહીંથી ને જોતા હતા એટલે એની લેન્થ પણ બગડવા નથી દીધી। તમે આગળ પોઝ કરીને જોશો તો આગળની લેન્થ કેટલી હશે છે અને અત્યારની લેન્થ કેટલી છે એ જુઓ। હવે જે કસ્ટમર છે એને આપણે રિવ્યૂ જાણી લઈએ, એમને કેવા વાળ લાગ્યા। કસ્ટમરના વાળ કપાઈ ગયા છે અને કસ્ટમરની રિવ્યૂ જાણી લઈએ કે એ શું કહે છે। વાળ કેવા કાપ્યા? સારા કાપ્યા છે। બીજી વાર આવશો? હા। અને નહીં આવો તો આવશો, બીજા કસ્ટમર લઈને આવશો? હા। સરસ સરસ। તો વાળ કટ થઈ ગયા છે અને આપણે બ્લુ મશીન નથી ફેર્યું, ફક્ત વાળ જ કટ કર્યા છે। બેને ના પડી હતી કે મશીન નથી ફેરવું એટલા માટે। તો આ વાળ તમને ગમ્યા હોય તો લાઈક શેર જરૂર કરી નાખજો। ફ્રેન્ડ્સ અત્યારે 6 વાગી ગયા છે અને અત્યારે તમને ખબર જ છે કે અત્યારે ભાદરવો મહિનો ચાલુ છે અને એમાં તે શ્રાદ્ધ ચાલુ છે। તો ફ્રેન્ડ્સ આમાં નવાઈની વાત એ છે કે મારા આટલા વર્ષ થઈ ગયા મેં ભાદરવા મહિનામાં 4 વાગ્યા પછીનું ઠંડુ વાતાવરણ અત્યાર સુધી નથી। અત્યારે 2-3 દિવસથી 4 વાગે ને પછી જેમ સાંજ થતી જાય ને એમ ઠંડુ વાતાવરણ થતું જાય છે। અત્યારે તમે જોશો ને તો મને થોડી ઠંડી લાગે છે। અત્યાર સુધીમાં આવું મને ક્યારે જોવા નહોતું મળ્યું। તમને પણ એવું થાય છે કે નહીં કે તમે જ્યાં રહો છો ત્યાં 5 વાગ્યા પછી ઠંડુ વાતાવરણ થઈ જાય છે, તમને એવો અહેસાસ થાય કે શિયાળો શરૂ થઈ ગયો? કેમ કે ભાદરવા મહિનાને એમાં તે સપ્ટેમ્બર મહિનો નહીંતર ઓક્ટોબર મહિનાથી રહે ને શિયાળો શરૂ થતો હોય છે, એની જગ્યાએ અત્યારે ભાદરવા મહિનામાં શિયાળો શરૂ થવાની શરૂઆત થઈ ગઈ છે। તમને પણ એવું લાગતું હોય તો તમારે મને કમેન્ટમાં જરૂર કહેવાનું છે। સાંજના 6 વાગ્યા છે અને તમે વાતાવરણ જોશો એકદમ ખુશખુશાલ છે, ઠંડીમય વાતાવરણ દેખાય છે, એકદમ ઠંડુ વાતાવરણ લાગે છે। નહીંતર અત્યારે મોસ્ટ ઓફ ભાદરવા મહિનામાં ખૂબ જ ગરમી ઉકળાટો ને એવું થતું હોય છે, પરંતુ અત્યારે એવું નથી લાગતું। તો ફ્રેન્ડ્સ જમવા અમે બેસી ગયા છે। જમવામાં આખા રીંગણાનું શાક બનાવ્યું છે, સાથે બટેટા છે, રોટલી છે અને જલેબી તો બધેની ફેવરેટ જલેબી અત્યારે આવી ગઈ છે। થોડા સમયમાં નવરાત્રિ શરૂ થાય છે અને મારા હસબન્ડ જમી રહ્યા છે। શાક કેવું લાગ્યું? મસ્તીનું ને? સરસ સરસ। આની શોર્ટ રેસીપી મેં શેર કરી